સરખેજ વોર્ડ સમિતિની બેઠકમાં પતિ પાવનનો વિવાદ ઉઠ્યો છે। મહિલા કોર્પોરેટરોના બદલે તેમના પતિઓ હાજર રહ્યા છે। જેઠીબેન ડાંગર અને હેમાબેન શાહના પતિઓ બેઠકમાં હાજર રહ્યા। ધારાસભ્યની હાજરીમાં પ્રતિનિધિ પતિ પાવનની ચર્ચા અહીં તેજ બની ગઈ છે। મહિલા અનામત માત્ર કાગળ પરનો વિપક્ષ અને સ્થાનિકમાં સવાલ છે। કોર્પોરેટરોના બદલે પતિ વહીવટી કામગીરી સંભાળતા હોવાના આક્ષેપ પણ અહીં કરવામાં આવ્યા છે। ત્યારે મહિલા અનામત માત્ર કાગળ પર છે તેવો વિપક્ષ અને સ્થાનિકો અહીં સવાલ કરી રહ્યા છે, કેમ કે ધારાસભ્યની હાજરીમાં પતિ હાજર છે પરંતુ પત્ની નહીં। એટલે કે જેઠીબેન ડાંગર અને હેમાબેન શાહના પતિઓ બેઠકમાં જોવા મળ્યા છે। મહિલા કોર્પોરેટરોના બદલે કે જ્યાં મહિલા કોર્પોરેટરને હાજર હોવું જોઈએ ત્યાં તેમની બદલે તેમના પતિઓ હાજર રહ્યા છે। ધારાસભ્યની હાજરી પણ ત્યાં રહી છે કે ધારાસભ્ય પોતે હાજર છે અને છતાં જે કોર્પોરેટર મહિલા છે તે નહીં પરંતુ તેમના પતિઓ હાજર રહ્યા છે। ત્યારે અહીં સૌથી મોટો સવાલ એ થાય કે પતિઓ કેમ હાજર રહ્યા? અનેક સવાલો ઉઠવા પણ સ્વાભાવિક છે। ત્યારે વિપક્ષ અને સ્થાનિકો બંને જે લોકો છે તે પણ અહીં સવાલો ઊભા કરી રહ્યા છે। મહિલા અનામત માત્ર કાગળ પર છે તેવું વિપક્ષ કહી રહ્યું છે। સ્થાનિકો કહી રહ્યા છે કે જે મહિલા અનામતની વાતો કરવામાં આવી રહી છે પરંતુ તેમની જગ્યાએ તેમના પતિ અહીં બેઠકમાં હાજર થઈ રહ્યા છે। અને સૌથી મોટો પ્રશ્ન એ કે તે બેઠકમાં ધારાસભ્ય પોતે પણ હાજર છે અને તેમની હાજરીમાં મહિલા કોર્પોરેટરના પતિ જોવા મળી રહ્યા છે। એટલે કે જે વહીવટ બધો સંભાળવામાં આવે છે તે મહિલા કોર્પોરેટર નહીં પરંતુ તેમના પતિ સંભાળે છે। એટલે જે મહિલા કોર્પોરેટર બન્યા છે તે તો ખાલી નામના કોર્પોરેટર બન્યા હોય તેવું અહીં ચર્ચાઈ રહ્યું છે। એટલે કે પતિ આખો વહીવટ સંભાળે છે। ખાસ કરીને જે મહિલા અનામતની વાતો કરવામાં આવી છે, જે જેઠીબેન ડાંગર છે, હેમાબેન શાહ છે, બેઠક મળી હતી તે બેઠકમાં જેઠીબેન ડાંગર અને હેમાબેન શાહના પતિઓ હાજર રહ્યા। ધારાસભ્ય પોતે પણ ત્યાં હાજર હતા। એટલે કે પ્રતિનિધિ પતિ પાવરની ચર્ચાઓએ જોર પકડ્યું છે। આજ મુદ્દે સંવાદદાતા રીમા જોડાયા છે। રીમા, આ એક મહિલા અનામત માત્ર કાગળ પર હોય તેવું અહીં જોવા મળી રહ્યું છે। જેઠીબેન ડાંગર અને હેમાબેનના પતિઓ બેઠકમાં જોવા મળી રહ્યા છે। ચોક્કસથી જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ફોટા જોવા મળી રહ્યા છે, સરખેજ વોર્ડ સમિતિની બેઠક અને તેમાં મહિલા કાઉન્સિલરોના જગ્યાએ તેમના પતિ આ બેઠકની અંદર હાજર છે। સરખેજ વોર્ડના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર જેઠીબેન ડાંગર અને હેમાબેન શાહના બદલે તેમના પતિ ચિરાગ ડાંગર અને હેમાબેનના પતિ છે તે આ બેઠકની અંદર બેઠેલા જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે મહિલા અનામતની વાતો જોવા મળી રહી છે। 50% અનામત આપવાની વાતો છે, 33% અનામતની વાત છે। અમદાવાદ મનપામાં તો ઓલરેડી 50% મહિલા અનામત છે પણ ખરી, તેમ છતાં પણ ક્યાંક પતિના બદલે ક્યાંક પત્નીને ટિકિટ મળી હોય અને પતિ જ સત્તા ચલાવતો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે અમદાવાદ મહાનગરપાલિકામાં જોવા મળે। ખૂબ દુઃખદ વાત કહી શકાય। આ પરિસ્થિતિ ક્યાંક નાના ગામડામાંથી આવી હોય તો તેની પરિસ્થિતિ અલગ હતી, વાસ્તવિકતા અલગ હતી, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકામાં આ પ્રકારની પરિસ્થિતિ જે ખૂબ જ દુઃખદ કહી શકાય। અને એ પણ ધારાસભ્ય અમિત ઠાકર ઉપસ્થિત છે અને તેમાં વોર્ડ સમિતિની બેઠકમાં મહિલાના બદલે તેમના જે પતિ છે કાઉન્સિલરના તે બેઠકની અંદર હાજરી આપતા જોવા મળી રહ્યા છે। એટલે લોકોના મનમાં પણ ક્યાંક એક સવાલ ઉભો થઈ રહ્યો છે કે જે મહિલાઓને ચૂંટીને તેમને મોકલી છે, શું તે મહિલાઓના બદલે તેમના પતિ આવનારા 5 વર્ષ માટે સત્તા છે તે સંભાળશે અને તમામ વહીવટ તેમના પતિ કરશે? તે સવાલ ક્યાંક લોકોના મનમાં પણ જોવા મળી રહ્યા છે। બિલકુલ રીમા, તે સવાલ થવો સ્વાભાવિક છે। સમગ્ર માહિતી બદલ આભાર।